હેલો દોસ્તો, ટેકવર્સ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે શીખીશું NX 2027ને વિન્ડોઝ 10માં કેવી રીતે ઇન્સ્ટોલ કરી શકાય। NX મેં ઓલરેડી ડાઉનલોડ કરીને રાખેલું છે, તે ફોલ્ડર ઓપન કરીશું। સાથે કોપી ફોલ્ડર પણ ઓપન કરીશું। બંનેને ડિસ્પ્લેની એક બાજુ રાખીશું। એકમાં મારું NXનું ફોલ્ડર હશે, બીજામાં મારે સી ડ્રાઈવમાં ઇન્સ્ટોલ કરવું છે, તો મેં સી ડ્રાઈવ ઓપન કરી દઈશ। હવે NXના ફોલ્ડરમાંથી ક્રેકના ફોલ્ડરમાં જવાનું। તેની અંદર સર્વરમાં જઈ કોર્ફની ઝીપ ફાઇલને ઓપન કરીશું। તેમાંથી સોલિડ સ્ક્વેર લાયસન્સ સર્વરને આપણે સી ડ્રાઈવમાં એક્સટ્રેક્ટ કરીશું। તે એક્સટ્રેક્ટ થઈ જાય પછી આપણે મોડ્યુલ ઓપન કરીશું। મોડ્યુલમાંથી વેન્ડર ફોલ્ડરને સોલિડ સ્ક્વેર લાયસન્સ સર્વરના ફોલ્ડરમાં એક્સટ્રેક્ટ કરીશું, જે આપણે સી ડ્રાઈવમાં એક્સટ્રેક્ટ કરેલું। તે એક્સટ્રેક્ટ થઈ જાય પછી સી ડ્રાઈવમાંથી સોલિડ સ્ક્વેર લાયસન્સ સર્વરના ફોલ્ડરને ઓપન કરીશું। તેની અંદર ઇન્સ્ટોલ ઓર અપડેટની બેચ ફાઇલ છે, તેને રન એઝ એડમિનિસ્ટ્રેટર કરીશું। આનાથી ક્રેક ઇન્સ્ટોલ થઈ જશે। ઇન્સ્ટોલ થઈ ગયું છે। હવે કોઈ બી કી દબાવીશું એટલે કમાન્ડ પ્રોમ્પ્ટ બંધ થઈ જશે। આપણે NXના ફોલ્ડરમાં બેક જઈને NXનું એપ્લિકેશન લોન્ચ કરીશું। ધ્યાન રાખવાનું, એપ્લિકેશન લોન્ચ કરીએ આઇકોન નહીં। તે લોન્ચ થઈ જાય તેમાં આપણે ઇન્સ્ટોલ NX કરીશું। કોઈ બી લેંગ્વેજમાં તમે ઇન્સ્ટોલ કરી શકો છો, પણ આપણે અહીંયા અંગ્રેજીમાં ઇન્સ્ટોલ કરવાની છે। જ્યારે તમને કોઈ પરમિશન માટે પૂછે તો તમારે યસ આપવાનું છે। નેટ ફ્રેમવર્ક ઇન્સ્ટોલ કરી રહ્યું છે। તે થઈ ગઈ જાય પછી સ્પેસ ચેક કરશે, નેક્સ્ટ આપવાનું છે। હજી અહીંયા તમે કોઈ બી લોકેશન સિલેક્ટ કરી શકો છો, પણ આપણે બાય ડિફોલ્ટ સી ડ્રાઈવ પ્રોગ્રામ ફાઇલની અંદર છે તે જ રાખીશું અને નેક્સ્ટ આપીશું। હવે તમને આમાં પોર્ટ હોસ્ટ પૂછે તો તમારે 27800 સ્મોલમાં નાખવાનું છે। એકવાર ટાઈપ થઈ જાય પછી નેક્સ્ટ આપી દેવાનું। નેક્સ્ટ હજી પણ નેક્સ્ટ અને ઇન્સ્ટોલ આપીશું। આ ઇન્સ્ટોલ કમ્પ્લીટ થવા માટે 30 મિનિટ જેટલો ટાઈમ લાગશે।
એનેક્સ ઇન્સ્ટોલ થઈ ગયો છે. ફિનિશ આપીશું, ક્લોઝ કરીશું. હવે આપણે બેક જશું, પાછા ક્રેકના ફોલ્ડરમાં જશું, તેના અંદર ક્લાયન્ટના ફોલ્ડરમાં આપણે સી ડ્રાઈવમાં સિમેન્સનું ફોલ્ડર ઓપન કરવાનું છે. તેની અંદર પ્રોગ્રામ ફાઇલની અંદર જવાનું, તેની અંદર સિમેન્સનો ફોલ્ડર ઓપન કરવાનું. ક્રેકના ફોલ્ડરમાંથી આપણે એનેક્સ 2027 કોપી કરીને સિમેન્સની ફોલ્ડરની અંદર પેસ્ટ કરીશું. રિપ્લેસ કરી દેવાનું. ડુ ફોર ઓલ ક્લિક કરીને કન્ટિન્યુ આપી દેવાનું, એટલે બધી ફાઇલ રિપ્લેસ થઈ જશે. એકવાર રિપ્લેસ થઈ ગયા પછી આપણે એનેક્સના ફોલ્ડરમાં ક્રેકના ફોલ્ડરની અંદર પાછા જશું. તેની અંદર રજિસ્ટ્રી એડ કરવાની છે, તે આપણે એડ કરીશું. રજિસ્ટ્રી સક્સેસફુલી એડ થઈ જાય છે એટલે આપણે કમ્પ્લીટ છે. બધું બંધ કરીશું આપણે. હવે સિસ્ટમને રિસ્ટાર્ટ કરી દેવાની છે. સિસ્ટમ રિસ્ટાર્ટ થઈ રહી છે. આપણી સિસ્ટમ રિસ્ટાર્ટ થઈ ગઈ છે. એકવાર રિફ્રેશ કરીશું અને સર્ચમાં જઈને એનેક્સ સર્ચ કરીશું. તેને ઓપન કરીએ. ફર્સ્ટ ટાઈમ હશે તો એનેક્સ ઓપન થતાં વાર લાગશે. આપણું એનેક્સ ઓપન થઈ ગયું છે. તેની મેઇન ડિસ્પ્લે છે, તેની અંદર હેલ્પ પણ આવશે. ન્યૂ ઓપન એસેમ્બલી વિન્ડોઝ તે પણ આપે છે. તમારે ફાઇલમાં જઈને હેલ્પમાં જઈ અબાઉટ એનેક્સની અંદર તમે વર્ઝન પણ ચેક કરી શકો છો. આ આપણું એનેક્સ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ થઈ ગયું છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બીજા વિડીયોઝ માટે તમે કોમેન્ટમાં જરૂર જણાવશો.